ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। તો શરૂઆત કરીશું। હાલમાં અથવા તાજેતરમાં મિત્રો પાય દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 14 માર્ચના દિવસે મિત્રો આ પાય દિવસ છે એની ઉજવણી કરવામાં આવે છે। તો પાય દિવસ એ ગણિતના અચલ પાયની ઉજવણી છે, જે દર વર્ષે 14 માર્ચના ઉજવવામાં આવે છે। અને આ જે પાય દિવસ છે મિત્રો એની ઉજવણી 1988માં જે સાન ફ્રાન્સિસ્કોના જે એક્સપ્લોરેટિયલમાં જે ભૌતિકશાસ્ત્રી મિત્રો લેરી શો દ્વારા શરૂ કરવામાં આવી હતી। તો કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી? લેરી શો દ્વારા। અને 2009માં યુએસ હાઉસ ઓફ જે રિપ્રેઝેન્ટેટિવ્સ જે 14 માર્ચને રાષ્ટ્રીય પાય દિવસ તરીકે નિયુક્ત કર્યો હતો। પાયનું મૂલ્ય કેટલું થાય મિત્રો? તો 3.14 પાયનું મૂલ્ય છે, અથવા 22/7। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, યાદ રાખજો, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે। મિત્રો એક મહત્ત્વપૂર્ણ ન્યૂઝ છે કે ગઈકાલે જીપીએસસીની એક્ઝામ હતી મિત્રો। તો મિત્રો એમાં 11 માર્કનું કરંટ અફેર પૂછવાનું હતું। 11માંથી આપણી જે યુટ્યુબ ચેનલ છે મિત્રો એનું 7 માર્કનું કરંટ અફેર પૂછવાનું છે। એ જે 7 માર્કનું કરંટ અફેર પૂછવાનું છે એના મિત્રો જે પ્રૂફ કહેવાય ને, પ્રૂફ સ્ક્રીનશોટ સાથે એ મેં તૈયાર કરી લીધા છે। ટૂંક સમયમાં મિત્રો વિધિન 24 કલાકમાં આપણી જે યુટ્યુબ ચેનલની જે કમ્યુનિટી છે મિત્રો એમાં હું અપલોડ કરી દઈશ, જેથી કરીને જે આપણા વિદ્યાર્થી મિત્રો આપણું કરંટ અફેર ફોલો કરે છે એમને ખબર પડે કે ક્વેશ્ચનો પૂછાય છે કે નહીં પૂછાતા। આની પહેલાં મિત્રો જે 23 ફેબ્રુઆરીએ જે જીપીએસસીની એક્ઝામ હતી, કોમન પ્રિલિમ્સ એક્ઝામ હતી 23 ફેબ્રુઆરીએ મિત્રો, તો એમાં પણ 10માંથી 9 માર્કનું કરંટ અફેર પૂછાણું હતું। અને એના પ્રૂફ રહ્યા ને એ આપણે યુટ્યુબ ચેનલની કમ્યુનિટીમાં મેં મૂક્યા હતા, આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા હતા, અને આપણી જે ઇન્સ્ટાગ્રામ છે મિત્રો એમાં પણ મેં મૂક્યા હતા। એની પહેલાં મિત્રો એસટીઆઈમાં પણ 13 માર્કનું કરંટ અફેર પૂછાણું હતું। એટલે આપણે મિત્રો કરંટ અફેર સિરીઝ શરૂ કર્યા 5.5થી 6 મહિના જેવું થઈ ગયું। એટલે હવે આપણી પાસે 6 મહિનાનો કરંટ અફેરનો સ્ટોક થઈ ગયો છે, અને આપણું કરંટ અફેર ને એ બધી એક્ઝામમાં પૂછાય છે। અને જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને વિડીયોની નોટિફિકેશન મળી રહે। તો શું છે આગળનો ક્વેશ્ચન કે તાજેતરમાં મિત્રો ભારતે તેની પ્રથમ એક્સપ્લોરેશન લાયસન્સની હરાજી ક્યાંથી શરૂ કરી? તો મિત્રો તાજેતરમાં ભારતમાં મિત્રો જે ગોવા દ્વારા આ જે પ્રથમ એક્સપ્લોરેશન જે લાયસન્સ છે ને મિત્રો એની હરાજી શરૂ કરવામાં આવી છે। તો મિત્રો ભારતે તેની પ્રથમ એક્સપ્લોરેશન લાયસન્સની હરાજીને એ ગોવાથી શરૂ કરી હતી। ખનિજ મંત્રાલયે ગોવા સરકાર સાથે મળીને ભારતની પ્રથમ જે એક્સપ્લોરેશન લાયસન્સ છે ને એની હરાજી શરૂ કરી છે। અને આ હરાજી દેશના મહત્ત્વપૂર્ણ અને જે ઊંડાણપૂર્વકના ખનિજ ભંડારને ખોલવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું છે। એટલે આ હરાજીથી શું કરવાનું કે ભારતમાં મિત્રો જે મહત્ત્વપૂર્ણ ખનિજો છે ને એને શોધવાનું અને એનું ખોદકામ માટે એક આગવું પગલું છે મિત્રો। આ ઉપરાંત આ હરાજીમાં મિત્રો 13 એક્સપ્લોરેશન લાયસન્સ બ્લોકની હરાજી સાથે સમાપ્ત થઈ છે।
જેમાં રેર જે एलिमेंट है જેમાં ઝીંક है हीरो है तांबू है प्लेटिनियम है ના ગ્રુપના એલિમેન્ટ્સ જેવા મહત્વપૂર્ણ ખનિજોનો સમાવેશ થતો હતો. જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ ઉપરાંત મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાજો, જેથી કરીને તમને ત્યાં ડેલી જે મિત્રો કરંટ અફેરની ક્વિઝ છે ને એનો તમે લાભ લઈ શકો મિત્રો. તો તાજેતરમાં બ્રહ્માંડના જે કોસ્મિક ગ્લેનનો જે નકશો બનાવવા માટે કઈ સંસ્થાએ જે મિત્રો સ્ફેર જે એક્સ જે સ્પેસ ટેલિસ્કોપ છે ને એ મિત્રો લોન્ચ કર્યું છે. તો નાસા દ્વારા કયું મિત્રો સ્ફેર એક્સ સ્પેસ ટેલિસ્કોપ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? નાસા દ્વારા. આ ઉપરાંત મિત્રો જે પંચ મિશન છે ને પંચ મિશન એ પણ હાલમાં મિત્રો નાસા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. આ જે સ્ફેર એક્સ મિશન અને જે મિત્રો આ પંચ મિશન છે એ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. એટલે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં મિત્રો આમાંથી ક્વેશ્ચન આવશે અને વિધાન બેઝ જ ક્વેશ્ચન આવશે. યાદ રાખજો. હજી હું તમને કહું છું ને, મારા અનુભવના આધારે તમને કહું, વિધાન બેઝ જ ક્વેશ્ચન આવશે, તો યાદ રાખજો. તો મિત્રો જે બ્રહ્માંડના જે કોસ્મિક ગ્લેનનો નકશો બનાવવા માટે નાસાએ સ્ફેર એક્સ જે સ્પેસ ટેલિસ્કોપ છે એ લોન્ચ કર્યું છે, જેનું પૂરું નામ શું છે? સ્પેક્ટ્રોફોટોમીટર ધ હિસ્ટ્રી ઓફ યુનિવર્સલ ઇપોક ઓફ રિયોનાઇઝેશન એન્ડ આઈસ એક્સપ્લોરર્સ. તો મિત્રો આ એનું ફૂલ ફોર્મ છે. બહુ લાંબુ છે, અટપટું છે, પણ યાદ રાખવાની કોશિશ કરજો. આ ઉપરાંત મિત્રો આ જે ટેલિસ્કોપ છે મિત્રો એનું કામ શું છે, એનો ઉદ્દેશ શું છે? તો કે જે બ્રહ્માંડના જે કોસ્મિક ગ્લેનનો નકશો બનાવવાનો છે, બ્રહ્માંડની ઉત્પત્તિ અને જે વિકાસ માટે માહિતી મેળવવાની છે કે બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતથી, એનો વિકાસ કઈ રીત થયો, એ બધી બાબતની મિત્રો માહિતી મેળવવાની છે. તારાઓ અને જે ગેલેક્સીના નિર્માણમાં અભ્યાસ કરવાનો છે. આ ઉપરાંત પાણી અને જે કાર્બનિક અણુઓ જેવી જીવનની ઘટનાનો નોંધપાત્ર મિત્રો ભાર મૂકવાનો છે. આગળનો ક્વેશ્ચન કે તાજેતરમાં મિત્રો ગેમા 3 AI જે મોડલ છે એ કોના દ્વારા લોન્ચ કર્યું છે? તો મિત્રો ગૂગલ દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે. આમ પણ મિત્રો જે વિદ્યાર્થી મિત્રોની તૈયારીને 2-2.5 વર્ષની હશે ને, એને તો ખાલી એકવાર આપણું કરંટ અફેર જોવે ને તો એમને ખબર પડતી હશે કે કરંટ અફેરના પ્રશ્નોનું લેવલ શું છે. ઓકે મિત્રો, એટલે જે વિદ્યાર્થીઓને કન્ટેન્ટ સારું લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બાકી ના સારું લાગે, ના કરવી હોય તો તમારી ઈચ્છા. આપણો ટાર્ગેટ છે મિત્રો કે 10 એપ્રિલ સુધીમાં 1000 સબસ્ક્રાઈબર કરવાના છે. તો તમે સાથ સહકાર આપો. તમે જેટલો મને સાથ સહકાર આપશો એટલું તમારા માટે હું સારામાં સારું કરંટ અફેર બનાવીને તમને પ્રોવાઈડ કરીશ. જો સાથ સહકાર નહીં આપો તો પણ હું કરંટ અફેર તો તમને સારામાં સારું આપવાનો જ છું. અને મારો એક શિક્ષક તરીકે શું ફરજ છે કે હું તમને સારામાં સારું કરંટ અફેર આપું. ઓકે, આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે તાજેતરમાં ભારતે યુનેસ્કોની જે કામચલાઉ યાદીમાં કેટલી નવી જે મિલકતોનો ઉમેરો કર્યો છે મિત્રો? તો 6 મિલકતનો ઉમેરો કર્યો છે મિત્રો. તો ભારતે તાજેતરમાં યુનેસ્કોની જે કામચલાઉ યાદીમાં 6 નવી મિલકતનો ઉમેરો કર્યો છે, જેનાથી જે દેશમાં કામચલાઉ જે સ્થળો હતી એની કુલ સંખ્યા હવે કેટલી થઈ ગઈ? 62 થઈ ગઈ. કેટલી થઈ ગઈ મિત્રો? 62. 6 ઉમેરાય એટલે 62 થઈ ગઈ. જેમાં જે મૌર્ય માર્ગો જે બહુવિધ રાજ્યો પર જે અશોકના જે શિલાલેખો હોય એ સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પછી કાંગરે વેલી જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો. આ ઉપરાંત જે બુંદેલાઓના જે મહેલ કિલ્લા જે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં આવેલા છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. મૌર્ય માર્ગો અને જે 64
યોગીની જે મંદિરો છે મિત્રો એનો સમાવેશ કરવામાં આવેલો છે મિત્રો. તો આટલી વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગળનો ક્વેશ્ચન છે કે ટાટા કમ્યુનિકેશનના જે ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એન જે ગણપતિ સુબ્રમણ્યમ છે એના જે ટાટા કમ્યુનિકેશનના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવી છે મિત્રો. તાજેતરમાં કયા દેશે મિત્રો 5000 કિમીની રેન્જ ધરાવતું લાર્જ ફેઝ એરે રડાર સિસ્ટમ મિત્રો તૈનાત કર્યું છે? તો ચીન દ્વારા મિત્રો આજે આ લાર્જ ફેઝ એરે જે રડાર છે ને મિત્રો એ સિસ્ટમ વિકસાવવામાં આવી છે જેની રેન્જ છે 5000 કિમીની. તો ચીને યુનાનના પ્રાંતમાં જે આ લાર્જ ફેઝ એરે જે રડાર સિસ્ટમ તૈનાત કરી છે. ભારતના વ્યૂહાત્મક અને જે સંરક્ષણ ભાગીદારી અંગે 5000 કિલોમીટરથી વધુ શોધ શ્રેણી ધરાવતું આ રડારને અને ભારતીય પ્રદેશ અને જે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં નોંધપાત્ર ભાગો સહિત વિશાળ વિસ્તારોમાંથી નિરીક્ષણ કરવા માટે તૈનાત કરવાનું છે. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્ય વિવિધતા કાર્ય યોજનાનું અનાવરણ કર્યું છે? તો અરુણાચલ પ્રદેશ દ્વારા આ જે મહત્વપૂર્ણ યોજના છે એનું અનાવરણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયો દેશ શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન સંરક્ષણ અધિકારીઓની બેઠકનું આયોજન કરશે? તો ચીન દ્વારા મિત્રો જે આ SCOનું જે સંરક્ષણ અધિકારીની બેઠક છે ને એનું આયોજન કરવાનું છે. તો ચીન 26થી 27 માર્ચ 2025ના રોજ જે કિંગદા મિત્ર હે કિંગદા ત્યાં મિત્રો આ જે SCO જે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન છે એની સંરક્ષણ અધિકારીઓની બેઠકનું આયોજન કરવાનો હોય. આનો હેતુ શું છે? તો કે આ બેઠકનો હેતુ શું છે? તો કે શાંઘાઈ સહકાર સંગઠનના સભ્યો અને દેશો વચ્ચે ભવિષ્યમાં જે સુરક્ષા સહયોગ છે ને એ અંગે ચર્ચા કરવાની છે મિત્રો. આ ઉપરાંત ચીન 2025ના મિત્રો જે પાનખરમાં વિયાનજીનમાં મિત્રો જે નેતાઓની સમિટનું પણ આયોજન કરશે અને 2025માં મિત્રો પ્રમુખ પદ માટે જે શાંઘાઈ ભાવનાનું સમર્થન પછી SCO ઓન ધ મૂવ થીમ પસંદ કરી છે અને આ વર્ષે જે ટકાઉ વિકાસનું SCO વર્ષ તરીકે મિત્રો જાહેર કર્યું છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આ ક્વેશ્ચન યાદ રાખજો. ઓકે. સ્પીપાનું પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ગુજરાતમાં ક્યાં શરૂ કરવામાં આવશે? તો મિત્રો ગુજરાતમાં ખાસ કરીને જે સૌરાષ્ટ્ર છે તો સૌરાષ્ટ્રમાં મિત્રો જે ભાવનગર છે ત્યાં મિત્રો જે આ સ્પીપા છે મિત્રો સ્પીપા એનું પ્રાદેશિક કેન્દ્ર ખોલવાનું છે. સ્પીપા શું કરે છે? તો મિત્રો UPSC GPSC છે ને મિત્રો એ માટે તમને કોચિંગ પ્રોવાઈડ કરે છે. પહેલાં તમારે એક્ઝામ આપવાની હોય, એ એક્ઝામ પાસ કરો પછી તમારે 100 માર્કની લેખિત એક્ઝામ એમાં ખાલી નિબંધ હોય અને એ પછી રિઝલ્ટ આવે અને જો તમે પસંદગી પામો તો તમને આ સ્પીપામાં મિત્રો તમને કોચિંગ આપે સરકાર મફત. આગળનો ક્વેશ્ચન છે કે મૂડીઝ અનુસાર નાણાકીય વર્ષ 2025-26માં ભારતમાં માટે અંદાજિત GDP વૃદ્ધિ દર કેટલો રહ્યો હોય? તો 6.5% રહ્યો હોય. તો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર અહીંયા પૂરું કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ. ધન્યવાદ.